દશરથજી બાપુ ઓશોને પણ માને. ઓશોની 5 બુકનું નામ લીધું એને. તમે સાંભળતા હતા ને? ના, હું મોડો આવ્યો હતો. સાંભળતા હતા તો ખરા. હા, પંચરાત્ર 1, પંચરાત્ર 2 એવી રીતે બુક છે. ઓશોની લાઇબ્રેરીમાં મળે. એમાં ઓશોએ કહી દીધું બધું. એટલે આપણને એમ થાય કે આ ભણેલો નથી તો ઇંગ્લિશ કેટલું ફાયર છે. કોઈ પણ રહસ્ય ખુલી જાય ને કે એ ભણતર સાચું. સ્કૂટરમાં ચોકડી ચીતરી હોય લાલ રંગની અને દવાખાનું બંધ હોય અને એમાં લાલ ચોકડી ચીતરી હોય તો આપણને ખબર પડે કે આ ઓલા સ્કૂટરમાં લાલ ચોકડી હતી, ડૉક્ટરનું દવાખાનું આવડું. આંખ ચીતરી હોય તો આંખની હોસ્પિટલની ખબર પડે. હાડકા ચીતરા હોય તો એ ખબર પડે કે હાડકાની હોસ્પિટલ છે. કાન નાક ગળા તો એ હોય તો એ લાગે આપણને કે આ એ હોસ્પિટલ છે. એક વસ્તુ ધ્યાનમાં આવે છે કે બને એટલે તમે પોઝિટિવ બનો. પોઝિટિવ એટલે સારું, મંગલ વાતાવરણ, કલ્યાણકારી વાતાવરણ. કારણ કે તમારી અંદરના જે સેલ છે, તમારી અંદરની જે વિચારવાની સ્થિતિ છે, તમારી અંદર હાલવાની જે ગતિ છે, તમારી અંદરનું જે વાતાવરણ છે, કોઈ પણ વ્યક્તિ ગમે એ કરે નાશ તો છે જ નહીં વ્યક્તિનો, પણ તમારી અંદરનું તમામ રીતે હાલવાનું પોઝિટિવ હશે ને તો એ પૂરક બનશે. મને એટલું તો સમજાય છે. કારણ કે મહાપુરુષોને આપણે એટલે સ્વીકારી છે. કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ પરમહંસ હોય તો એનો ઉદ્દેશ કલ્યાણકારી હોય. એની અંદરની જે રીત છે એ સીમિત ન હોય, અસીમ હોય. અને અસીમતાની અંદર કલ્યાણકારી વાતાવરણ હોય. કારણ કે દરેકની અંદરનું એક વાતાવરણ હોય છે. દરેકને પરમાત્માએ પૂર્ણતા આપી છે, પણ એની હાલવાની રીત પ્રમાણે એ પોતાને સીમિત બનાવી દે છે, સીમિત બનાવે છે. અમુક મહાપુરુષો એનું હાસ્ય, એના ચહેરાની ઉર્જા, અમુક બાળક આપણને પરાણે વાળું લાગે, અમુક વ્યક્તિ આપણને ગમે, કારણ કે એની અંદરની ઉર્જા, એની અંદરનું હાલવાનું, એની અંદરની સ્થિતિ એક વસ્તુ વાતાવરણ પૂરક બનતું હોય, જેના સંગ માત્રથી કલ્યાણકારી વાતાવરણ બનતું હોય. એટલે સંતો મહાપુરુષોની અંદરની મૂળ સ્થિતિ હોય ને એ વિશ્વ મંગલ હોય, વિશ્વ કલ્યાણ હોય, બાધક ન હોય બને ત્યાં સુધી. મારો અંતરાત્મા એમ કહે છે. એ બાધક, એને કોઈ જાતનું બંધન કે બાધક કે કોઈ પણ જાતનું રોકાણ કરવું એ રીતની એની રીત ન હોય. એક વહેતો પ્રવાહ હોય અને એ પ્રવાહ એવો હોય કે એ પ્રવાહની અંદર દરેક જીવનું કલ્યાણ હોય. અને સત્પુરુષનું યોગમાં વિશ્વનું કલ્યાણ એમ કહે છે. એટલા માટે જ કહે છે એમ. ધન્ય છે.
વિશ્વના તમામ ચેતન સમાધિવાળા કે તમામ જેટલા હોય, જે કોઈ જાગ્રત હોય, ચેતન સમાધિવાળા હોય, સૂતેલા હોય, જે કાંઈ હોય, બધા વિશ્વના મંગલ કાર્ય જ કરે છે, કલ્યાણકારી છે. એટલે જ આપણે એનો સંગ કરી છે. સંગ બધાયનો કરી છે. બધાયનો સંગ કઈ બાધક નથી, પૂરક છે. આજે કોઈ મેળાવડો કરે છે, સંતોનો સંગ કરે છે, સાધુ પુરુષનો સંગ કરે છે, કોઈ એવા બધા મોટા કીર્તનના પ્રોગ્રામ કરે છે, કોઈ એવા બધા બીજા પરમાત્માના નામ ભજનના પ્રોગ્રામ કરે છે, સંતવાણીના પ્રોગ્રામ કરે. એમાં એક વાતાવરણ બને જ છે. કોઈ સત્સંગનો માહોલ હોય, કોઈ શાસ્ત્રીય સંગીતનો માહોલ, એ બધું પૂરક છે. તો કે કઈ રીતે? તો કે એની એક વાતાવરણ બને છે, એનાથી એક ઉર્જા બને છે, એનાથી એક અંતરાત્માની અંદર, અરસપરસ અંતરાત્માની અંદર એક પૂરક વાતાવરણ બને છે, જેમાં દરેકનું કલ્યાણ થાય છે. જેટલું બને એટલું મનુષ્ય શરીર છે આપણા હાથમાં. શરીર જ્યાં સુધી સાધન હાથમાં છે ત્યાં સુધી સાધનને સાધ્ય તરફ લઈ જવું, કારણ કે આપણા હાથમાં સાધન છે. આપણી પાસે કોઈ પણ વાહન હોય તો ગુરુ મહારાજ કે એ વાહનનો તમે ગમે રીતે ઉપયોગ કરી શકો. એક તમને એક રોબોટ આપી દીધો હોય, તે કાંઈક રોબોટ છે આપણું બોડી જેવી, પણ હવે એનો કઈ રીતે તમારે કંટ્રોલ કરવો, કઈ રીતે એને વાળવું, કઈ રીતે ક્યાં લઈ જવું, એ થોડુંક જાગ્રત અવસ્થામાં તો વધુ પૂરક બને. બાકી ખોટું તો કાંઈ છે જ નહીં. આ વિશ્વમાં ખોટું કાંઈ છે જ નહીં. જે કાંઈ જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં તે આચરે આત્માર્થી જને. જ્યાં જે યોગ્ય છે એમ ત્યાં એ બરોબર જ છે. બરોબર છે ને આપણે બરોબર કેમ કરવું? છે જ બરોબર. બોલો સદગુરુ મહારાજની જય.